એક નગરમાં ધનપાલ નામનો એક પ્રતિષ્ઠિત વેપારી રહેતો હતો. તેની પાસે અપાર સંપત્તિ હતી અને નગરશેઠ હોવાથી રાજા અને પ્રજામાં એનું ખૂબ માન હતું. આ ધનપાલ શેઠે પવિત્ર શ્રાવણ મહિનામાં એવો નિયમ લીધો હતો કે મગના લાડુ બનાવીને દરરોજ 2 લાડુ એક બ્રાહ્મણને આપ્યા પછી જ ભોજન કરવું. તે આ નિયમનું ચુસ્તપણે પાલન કરતો હતો અને નિયમિત રીતે બ્રાહ્મણોને 2 લાડુનું દાન કરતો હતો. આવી રીતે દાન આપતા 1.5 મહિનો વીતી ગયો અને રક્ષાબંધનનો દિવસ આવ્યો. આજે બધા બ્રાહ્મણો જનોઈ બદલવાના પ્રસંગે નદી કિનારે ગયા હતા. તેથી ગામમાં કોઈ બ્રાહ્મણ રહ્યો નહોતો. ધનપાલ હંમેશા જમવાના સમય પહેલા લાડુનું દાન કરતો અને કોઈને કોઈ બ્રાહ્મણ તેના ઘરે કે દુકાને આવી જતો. આથી તેને બ્રાહ્મણ શોધવાની તકલીફ પડતી નહીં. પરંતુ આજે એને મુશ્કેલી પડી. જમવાનો સમય થઈ ગયો તો છતાં કોઈ બ્રાહ્મણ આવ્યો નહીં. તેથી તે હાથમાં લાડુ લઈને બ્રાહ્મણની શોધમાં નીકળ્યો. કોઈને પૂછતા જાણવા મળ્યું કે આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી બધા બ્રાહ્મણો નદી કિનારે જનોઈ બદલવા ગયા છે. આજે બ્રાહ્મણોનો મોટો અને પ્રિય તહેવાર હોવાથી તેઓ બપોર પછી જ મળી શકશે. તે પહેલા તેમની મુલાકાત શક્ય નથી. ધનપાલે વિચાર કર્યો કે જમવાનો સમય થઈ ગયો છે, માટે ફરતો ફરતો નદી તરફ જાવ અને બ્રાહ્મણને લાડુ આપ્યા પછી જ જમવા બેસું. આમ વિચારીને વેપારી નદી કિનારે ગયો. પરંતુ બ્રાહ્મણો ગામથી દૂર જનોઈ બદલવા ગયા હોવાથી તેને કોઈ મળ્યું નહીં. ત્યાં થોડે દૂર એક માછીમાર કપડાં ધોતો હતો. તેણે એક સામાન્ય દોરી જનોઈની જેમ ગળામાં નાખી હતી. દૂરથી તે જનોઈ પહેરેલો બ્રાહ્મણ હોય તેવું લાગતું હતું. ધનપાલે તો પેલા માછીમારને બ્રાહ્મણ સમજીને પોતાની પાસે બોલાવ્યો અને તેની નાતજાત પૂછ્યા વિના તેને 2 લાડુ આપી અને ચાલતો થયો. ભોલો નામનો એ માછીમાર ખૂબ જ ગરીબ હતો. તેની પાસે માછલા પકડવા માટે જાળ બનાવવા જેટલા પૈસા પણ નહોતા. તેથી તેણે વિચાર્યું કે આ લાડુ વેચીને તેમાંથી દોરી ખરીદશે અને ઝાડ બનાવશે, જે માછલા પકડવામાં ઉપયોગી થશે અને તેનાથી તેનું ગુજરાન ચાલશે. એવો વિચાર કરીને કપડાં ધોઈને ભોલો ગામમાં આવ્યો અને બંને લાડુ વેચીને તેમાંથી દોરી ખરીદી લીધી. પછી તેણે ઝાડ બનાવી અને તે દિવસથી તે માછલા પકડવાનો ધંધો કરવા લાગ્યો. આવી રીતે ધનપાલે આપેલા દાનમાંથી હજારો માછલાનો નાશ થવા લાગ્યો. માછલાઓએ વિચાર્યું કે આપણા નાશનું કારણ ધનપાલ છે, માટે આપણે લક્ષ્મી દેવી પાસે જઈએ, કારણ કે તે પણ જળમાંથી ઉત્પન્ન થયેલા છે અને આપણે પણ જળમાંથી ઉત્પન્ન થયા છીએ. આ સંબંધે તે આપણા બેન થાય. આવો નિર્ણય કરી માછલાના પ્રતિનિધિઓએ લક્ષ્મીજી પાસે જઈને પોતાની ફરિયાદ રજૂ કરી. લક્ષ્મીજી ક્રોધે ભરાયા અને ધનપાલને ત્યાંથી પોતે ચાલ્યા જશે તેમ કહીને તેમણે માછલાઓને આશ્વાસન આપ્યું. જ્યારે ખરાબ સમય આવવાનો હોય ત્યારે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. તેના વિચારો અને વર્તનમાં પરિવર્તન આવે છે. તેવી જ રીતે ધનપાલના વિચારમાં પણ ફેર પડ્યો. એક દિવસ ધનપાલ બજારમાંથી આવતો હતો. તે દિવસે રવિવાર હતો અને સામે શેરીમાં ધનપાલની પુત્રવધુ ઊભી હતી. ધનપાલ બજારમાં ચારેય તરફ નજર ફેરવતો હતો ત્યારે તેને એક દાળિયાવાળાની દુકાન દેખાઈ. તેને દાળિયા સારા લાગ્યા અને ધનપાલને દાળિયા ખાવાની તીવ્ર ઈચ્છા થઈ.
એટલે તે દાળિયાવાળાની દુકાને ગયો. નગર શેઠને પોતાની દુકાને આવેલા જોઈ દાળિયાવાળો ખુશ થઈ ગયો અને આદરપૂર્વક આવકાર આપવા લાગ્યો. પરંતુ ધનપાલનું ધ્યાન તો દાળિયામાં હતું. દાળિયાનો મોટો ઢગલો જોઈને તે કેવા છે તે જોવા લાગ્યો અને પછી મુઠ્ઠી ભરીને ચાલતો થયો. બજારમાં ચાલતા ચાલતા તે દાળિયા ખાવા લાગ્યો. વેપારીની પુત્રવધુ આ બધું જોઈ રહી હતી. તેથી તેને વિચાર આવ્યો કે આટલી બધી સંપત્તિ અને આટલું માન હોવા છતાં તે કોઈને પૂછ્યા વિના દાળિયા લઈને બજારમાં ચાલતા ચાલતા ખાય છે. લોકો જોશે તેનો પણ તેને ખ્યાલ નથી. વળી રસ્તામાં ચાલતા ચાલતા સજ્જન પુરુષે કંઈ ન ખાવું એવું નીતિનું વચન છે. આ બધા નિયમોને નેવે મૂકી મારા સસરા આજે રવિવારના દિવસે દાળિયા ખાય છે. માટે જરૂર અમારા ઘરમાં ગરીબી આવવાની છે. આ વૈભવ અને સંપત્તિ નાશ થવાની છે. આવો વિચાર કરીને પુત્રવધુ જાતે છાણા થાપવાનું કામ કરવા લાગી. સાસુએ ઘણી સમજાવી કે વેપારીની દીકરી કઈ સાણા બનાવતી હોય આ આપણને શોભે એવું કામ નથી. પણ વહુને સાણા બનાવતી રોકી ન શકી. જ્યારે જ્યારે વહુ સાણા થાપવા જાય ત્યારે સાચા મોતી, હીરા, માણેક વગેરે કિંમતી વસ્તુઓ લઈ અને છાણાની વચ્ચે નાખી છાણા થાપવા લાગી અને તે છાણાની ખૂબ જ કાળજી રાખવા લાગી. લક્ષ્મીજીના કોપથી ધનપાલનો ખરાબ સમય શરૂ થયો. દૂરના બંદરે મોકલેલા વહાણો ખોટી દિશામાં ચાલ્યા ગયા. તેના જૂના નોકરો ચોર બનીને દુકાનમાંથી પૈસા લઈ જવા લાગ્યા. બહારની પેઢીઓમાંથી દેવાળું ફૂંકાયાના સમાચાર આવવા લાગ્યા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ધનપાલ ગરીબ હાલતમાં આવતો ગયો. છેવટે તેમનું માન અને પ્રતિષ્ઠા પણ ગયા અને લેણદારોએ રાજા આગળ ફરિયાદ કરી અને તેની મિલકત વેચાવીને પોતાનું લેણું વસૂલ કરવા લાગ્યા. ધનપાલ હવે શું કરવું એના વિચારમાં પડી ગયો. જે ગામમાં આટલું સુખ ભોગવું તે ગામમાં ભીખ માગવી એ યોગ્ય નથી. આવા જીવન કરતા તો મરવું સારું. આવી રીતે તે દુઃખી થવા લાગ્યો. પુત્રવધુએ કહ્યું કે આ ગામમાં હવે રહેવામાં માલ નથી. આપણે બીજે ગામ રહેવા જોઈએ અને ત્યાં કોઈ કામ કરીએ. આવી સલાહ મળવાથી ધનપાલ, તેની પત્ની, પુત્ર અને પુત્રવધુ બીજા ગામ જવા તૈયાર થયા. ઘરવખરીમાં કઈ રહ્યું નહોતું. ફક્ત પહેરવાના કપડા અને રાંધવાના વાસણો હતા. આ બધું ગાડામાં ભર્યું ત્યારે પુત્રવધુએ કહ્યું કે મારા હાથના થાપેલા છાણા તો મારે સાથે જ લેવાશે. બીજું ભલે સાથે ન લઈ શકાય પણ મારા છાણા તો સાથે લેવાના જ. ત્યારે ધનપાલ બોલ્યો, બેટા, છાણાને સાથે લઈને શું કરવા છે? જ્યાં જઈશું ત્યાં છાણા તો મળવાના જ છે. નકામા અહીંથી લઈ જવા અને તે લઈ જવાની મજૂરી ખર્ચવી, મજૂરી આપવા જેટલી આપણી ઓકાત નથી અને આપણે એને સાથે લઈ જવાની જરૂર પણ નથી. જો તું કે તો વેચી નાખીએ. તેના પૈસા આવશે તેમાંથી જે સ્થળે જઈશું ત્યાંથી છાણા ખરીદી લઈશું. પુત્રવધુ બોલી, ના પિતાજી, આ છાણા મારી જાત મહેનતના છે. મારી મહેનતના છાણા બીજા કોઈ વાપરે તે મને ગમતું નથી. મારી સાચી મૂડી અને ખરો ખજાનો એ છાણા છે. માટે તેના વિના
હું એક ડગલું પણ ચાલવાની નથી. પુત્ર વધુના આગ્રહને વશ થઈને ધનપાલે શાણા સાથે લેવાનું નક્કી કર્યું અને એના માટે જુદું ગાડું ભાડે રાખ્યું. પુત્ર વધુએ જાતે જ ગાડામાં શાણા ગોઠવવા માંડ્યા. તે એટલી બધી કાળજીથી કામ કરતી હતી કે એક પણ શાણું તૂટે નહીં. વાણિયો પોતાના કુટુંબ સાથે ચાલવા લાગ્યો. ક્યાં જવું તેનો કોઈ નિશ્ચય કર્યો નહોતો. તેથી તેઓ એક ગામથી બીજા ગામ તરફ ચાલતા રહ્યા. ધનપાલનો વિચાર પોતાના સસરાના ગામે કે પુત્રવધુના પિયરમાં જવાનો હતો. આવા મુશ્કેલ સમયમાં કોઈ સગાને ત્યાં ન જવું તેવો પુત્રવધુનો આગ્રહ હતો. ત્યારે તેની સાસુને પોતાના પિયર જવાનો આગ્રહ હતો. ધનપાલે નિશ્ચય કર્યો કે પુત્રવધુ કહે એમ જ કરવું. તેથી પુત્રવધુની સલાહ પ્રમાણે એક અજાણ્યા ગામમાં જઈને તેમણે નિવાસ કર્યો. ધનપાલ અને એમનો પુત્ર આસપાસના ગામમાં ફરીને જૂના કપડા વગેરે વેચવાનો ધંધો કરવા લાગ્યા અને પુત્રવધુ ગામની દુકાને બેસીને દુકાન સંભાળવા લાગી. તે બધાના પૈસા આવે તે પુત્રવધુ પોતે રાખતી અને તેમાંથી જ ઘરનો ખર્ચ ચલાવતી. તે એવી રીતે કામ કરતી કે દાણાવાળાની દુકાને જઈને નીચે વેરાયેલા દાણા જેમાં ધૂળ વગેરે ભળી ગઈ હોય તે થોડાક પૈસામાં લઈ આવે અને દિવસ આખો દુકાને વેપાર કરે. સાથે સાથે ધૂળવાળા દાણાને સુપડાથી સાફ કરીને ધૂળ દૂર કરીને ચોખ્ખા દાણા કરે. આ દાણામાં બધી જાતનું અનાજ ભેળસેળ થયેલું હોય. ઘઉં, ચોખા, મગ, તુવેર દાળ વગેરે. તે બધા દાણાને વીણીને જુદા જુદા કરે. આવી રીતે દુકાનમાં કામ સાથે અનાજ જુદું પાડવાનું કામ કરે. તેથી દાળ, ભાત, રોટલી, ખીચડી વગેરે બનાવી શકાતું. થોડા પૈસામાં પુત્રવધુ વધારે સારો ખોરાક આપે છે. તો આ બધું તે કેવી રીતે પૂરું કરે છે એ વાતનું ધનપાલને આશ્ચર્ય થયા કરતું. ધનપાલની પત્નીને પોતાના પિયર જવાનો મોહ હતો અને બધાને સાથે તેડીને લઈ જવા તેવી ઈચ્છા હતી. પોતાના ભાઈ ભાભી વગેરે સારી રીતે સેવા કરશે તેમ કહીને તે રોજ ત્યાં જવાની માગણી કરતી, પણ પુત્રવધુ ના પાડતી. આવી રીતે ઘણા દિવસો વીતી ગયા. ત્યારે પુત્રવધુને એમ થયું કે હું સાથે જાઉં અને મારા સાસુજીને પિયરનો મોહ છે તે ઉતારી આવું. તે સાથે મારા પિયરિયા મને કેટલું ચાહે છે તે પણ જોઈ આવું. ધનપાલની રજા લઈને પોતાની સાસુને સાથે તેડીને સાસુના પિયર જવા નીકળ્યા. આ વખતે સાણા ભૈરાતા તે ઓરડાના કમાળને મજબૂત તાળા મારેલા હતા, પણ વધારે મજબૂત કરવા માટે નવી સાંકળ નખાવી અને બીજું તાળું લગાવ્યું. આ જોઈ ધનપાલ અને તેની પત્ની હસવા લાગ્યા. તેઓ માનવા લાગ્યા કે વહુને ગેલસા થઈ ગઈ છે. તેને સાણાનો ખોટો મોહ લાગ્યો છે. સાસુ અને વહુ પગે ચાલીને બીજા ગામે જવા નીકળ્યા. વહુએ પોતાના પતિ અને સસરાને સાણાનું ધ્યાન રાખવાની ભલામણ કરી. સાસુ વહુ ચાલતા ચાલતા ગામની નજીક આવ્યા. પોતાના પિયરના ઝાડવા દેખાતા જ સાસુના હર્ષનો પાર ન રહ્યો. તે વિચારવા લાગી કે મારો ભાઈ તથા ભાભી કેટલો બધો સત્કાર કરશે. મુશ્કેલીનો સમય છે એટલે મારા ભાઈ મારા પતિ અને પુત્રને અહીં બોલાવી અને ભેગા રાખશે. ભાભી મારી ખરા દિલથી સેવા કરશે અને ભાઈ તો મારું વચન પાળવા એક પગે ઊભો રહેશે. આવી કલ્પનાઓ કરતા કરતા ગામનું ભાદર આવ્યું. જ્યારે જ્યારે પોતાના પિયર આવવાનું થતું
ત્યારે ગામના લોકો અને ભાઈઓ વગેરે સામે આવતા અને આનંદ બતાવતા. તે પ્રમાણે આ વખતે પણ કરશે તેમ તે માનતી હતી. તેણે એક માણસ સાથે ગામમાં પોતાના ભાઈને સંદેશો કેવડાવ્યો કે તારી બેન આવે છે. આ સંદેશો મળવા છતાં ભાઈ સામે આવ્યો નહીં. તેણે કોઈને સામે મોકલ્યો પણ નહીં. ધનપાલની પત્નીને ખોટું લાગ્યું, પણ કડવો ઘૂંટડો ગળી જઈને તે પોતાના ભાઈને ઘેર ગઈ. તેને 2 ભાઈઓ અને 2 ભાભીઓ હતા. ભાભીઓ પેલા ખૂબ જ પ્રેમ બતાવતી. સાંજ પડતા પહેલા જ નણંદને રાજી રાખવા આકાશ પાતાળ એક કરતી. તે ભાભીઓ સારી સરભરા કરશે તેમ સાસુના મનમાં હતું. સાસુ વહુ બંને ભાઈના ઘેર ગયા. ફળિયામાં ગયા ત્યાં તો તેની ભાભીઓ ઘરનું કામકાજ કરતી હતી. સારો સમય હતો ત્યારે નણંદને જોતા જ દોડી દોડીને ગાંડી ગેલી થઈ જતી. તે જ ભાભીઓ અત્યારે નણંદને જોયા છતાં ન જોયા જેવું કરીને ઘરનું કામકાજ કરવામાં વ્યસ્ત હતી. સાસુ વહુ બંને ઓસરીમાં ગયા એટલે અનિચ્છાએ ભાભી મળવા આવી. પણ મોઢા ઉપર પ્રેમ નહીં, ઉમળકા ભર્યો આવકાર નહીં, અને આવેલા મહેમાનને આવકારતી હોય તેવો દેખાવ નહીં. કચવાતા મને ભાભીઓ મળી. ઉપરછલી ખબર પૂછી અને કોઈ કામનું બાનું કાઢી મોઢું મરડીને ચાલી ગઈ અને પોતપોતાના કામે લાગી ગઈ. સાસુઓ ઓસરીમાં એકલા બેસી રહ્યા. સાંજ પડી અને ભાઈઓ ઘર આવ્યા, પણ હસતું મુખ કે આવેલાનું સ્વાગત કરતા હોય એવું લાગ્યું નહીં. સુખ દુઃખના ખબર પૂછ્યા નહીં. શાંતિથી બેસીને બેનની સાથે વાત કરી નહીં. આથી ધનપાલની પત્નીને ઘણું દુઃખ થયું, પણ પોતાની પુત્રવધૂને આગ્રહથી તેડી લાવી હતી. પુત્રવધુ ના પાડતી હતી છતાં અહીં આવી. તેથી હવે ખોટું લગાડવાથી કોઈ ફાયદો નહોતો. ભાઈઓ પણ મળીને ચાલ્યા ગયા, કારણ કે નિર્ધન બેન પાસે પૈસા ક્યાંથી હોય. સાસુ વહુ બંને ઉદાસ થયા, અને જ્યારે ગરીબ હાલત આવી ત્યારે પોતાનું કોઈ સગું નથી એવી સાસુને પાકી ખાતરી થઈ ગઈ. એક રાત જેમ તેમ કરીને પસાર કરી. પિયરિયાઓએ કઈ માન આપ્યું નહીં એટલે બંને જણા બીજે દિવસે ચાલી નીકળ્યા. ભાઈ ભાભીએ રોકાઈ જવાનો આગ્રહ પણ કર્યો નહીં. દર વખતની જેમ કઈ કાપડું પણ આપ્યું નહીં. આથી સાસુને બહુ દુઃખ થયું. સાસુના પિયરનો અનુભવ થયા પછી વહુએ પોતાના પિયર જવાનો વિચાર માંડી વાળ્યો. સાસુ વહુ ભાંગેલા હૃદયે પોતાના ઘરે આવ્યા અને ધનપાલને બધી વાત કરી. ધનપાલે આટલા દિવસ પોતાના શાળાને ઘણી સારી રીતે રાખ્યા હતા, છતાં એક વખત માટે પણ તેઓ સગપણ જાળવી શક્યા નહીં. તેથી મારા કેવા દુર્ભાગ્ય હશે કે બધા તરફથી અપમાન મળે છે. આવા વિચારમાં ને વિચારમાં તે ઘરેથી બહાર ગયો. પુત્રવધૂને એમ થયું કે હવે હદ થઈ ગઈ છે, માટે મારી પાસે જે ધન છે એનો ઉપયોગ કરું. આમ માનીને તે શાળાની ઓરડીમાં ગઈ. એક શાણું ભાંગીને જુએ છે તો એમાં મોતીના કાંકરા થયેલા જોયા. આથી તે હતાશ થઈ ગઈ અને મનમાં વિચાર કર્યો કે અમારા ઉપર લક્ષ્મીજી ગુસ્સે થયા છે. અમારો એવો તો શું ગુનો હશે કે લક્ષ્મીજી નારાજ થયા છે. ધનપાલ ચિંતામાં ને ચિંતામાં ગામની બહાર ચાલ્યો ગયો. પોતે ક્યાં જાય છે તેનો તેને ખ્યાલ ન રહ્યો. ગામથી થોડેક દૂર
એક પર્ણકુટી દેખાઈ. પર્ણકુટીમાં એક મહાત્મા બેઠા હતા. મહાત્માને જોઈને ધનપાલ તેમની પાસે ગયો. ધનપાલના મુખ ઉપર ચિંતા હતી. દુઃખના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. મહાત્મા દયાળુ હૃદયવાળા હતા અને બીજાનું દુઃખ જોઈને દુઃખી થતા. તેમણે ધનપાલને ધ્યાનથી જોયો તો તેમને જાણ્યું કે આ કોઈ શ્રીમંતમાંથી ગરીબ હાલતમાં આવી ગયેલો દુઃખી માણસ લાગે છે. આવા નીતિવાન અને સદગુણી માણસને શું પાપ લાગ્યું હશે કે આવી સ્થિતિમાં આવી પડ્યો છે? ધનપાલ બે હાથ જોડીને બેઠો તો ત્યારે સાધુ બોલ્યા, વત્સ, તે ઈરાદાપૂર્વક કંઈ પાપ કર્યું નથી, પણ પુણ્ય કરતા પાપ થઈ ગયું છે. તે કુપાત્રને દાન દીધું છે. તું જે ગામમાં રહેતો તો તે ગામની પાસેના ગામમાં એક માસીમાર રહે છે. તે માસીમારને તે રક્ષાબંધનના દિવસે જે લાડુ આપ્યા હતા તેને વેચીને તેણે પૈસા મેળવ્યા અને તેમાંથી દોરી લઈને ઝાડ બનાવી. તે ઝાડથી તે માછલીઓ પકડે છે. તેના પાપથી જ તારી લક્ષ્મી નાશ પામી રહી છે. તે સિવાય તારો કોઈ બીજો અપરાધ નથી. ત્યારે ધનપાલ બોલ્યો, આ પાપનું નિવારણ કઈ રીતે થઈ શકે? તેના માટે જે પ્રાયશ્ચિત હોય તે મને બતાવો. મહાત્મા બોલ્યા, બેટા, તું ગભરાઈશ નહીં. અહીંથી તું તે માછીમાર પાસે જા અને ગમે તે રીતે તેની ઝાડને બાળી દે. એટલે પેલા જેવો તારો વૈભવ હતો તે તને પાછો મળશે. જ્યાં સુધી તારા દાનના પૈસામાંથી બનાવેલી ઝાડ રહેશે ત્યાં સુધી તારી સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જશે. મારા આશીર્વાદ છે કે તું તારા કાર્યમાં સફળ થઈશ. મહાત્માનો ઉપકાર માનીને ધનપાલ પોતે જ્યાં પેલા રહેતો હતો તે ગામમાં ગયો. પોતે જ્યારે આ ગામમાં રહેતો હતો અને સારી સ્થિતિ હતી ત્યારે એક ગરીબ કણબીને લગ્ન વખતે પૈસાની જરૂર પડી હતી. પૈસા વિના તેના લગ્ન અટકી ગયા હતા. જાન જોડતી વખતે ધનપાલે એને રૂપિયા આપ્યા હતા. જો કે તે રૂપિયા કણબીએ પાછા ચૂકવી દીધા હતા, છતાં પણ તે એનો ઉપકાર ભૂલ્યો નહોતો. ગામમાં મળતા જ તે કણબી સામે મળ્યો અને ધનપાલને કહેવા લાગ્યો, મારા લાયક કોઈ કામકાજ હોય તો કહેજો. તમે મારા ઉપર ઉપકાર કર્યો છે તે હું ભૂલવાનો નથી. હું ગરીબ માણસ છું, બીજું તો શું કરી શકું, પણ મારાથી બને તે કામ જરૂર કરીશ. ધનપાલ બોલ્યો, તારું બીજું કોઈ કામ નથી, પણ સામેના ગામમાં એક માછીમાર રહે છે, તેને તું ઓળખે છે? કણબી બોલ્યો, હા, તેને હું સારી રીતે ઓળખું છું. એટલું જ નહીં, પણ તેની સાથે મારો સારો સંબંધ છે. શું તેનું કંઈ કામ છે? ધનપાલ બોલ્યો, કામ તો બીજું કાંઈ નથી, પણ તેની પાસે માછલા પકડવાની ઝાડ છે, તે મારે જોઈએ છે. ગમે તે રીતે તે ઝાડ લાવી આપ તો તારો મોટો ઉપકાર માનીશ અને તને કંઈક બદલો પણ આપીશ. કણબી બોલ્યો, એમાં તે શું મોટી વાત છે? અત્યારે જઈને લઈ આવું. ઘણી વખત હું એની ઝાડ લઈ આવું છું, તેમ આજે પણ લઈ આવીશ. ધનપાલ બોલ્યો, તે પાછી આપવાની નથી, માટે એવી રીતે લાવી આપે તો જ કામ લાગે. કણબી બોલ્યો, હા, એવી જ રીતે લાવી આપીશ. હું એને સમજાવીશ કે ઝાડ નાખતા દોરી તૂટી ગઈ એટલે પાણીમાં તળાઈ ગઈ. મારી સાથે એની મિત્રતા હોવાથી તે મને કંઈ કહી શકશે નહીં, પણ તમે વાણિયા થઈને ઝાડનું શું કરશો? ધનપાલ બોલ્યો,
મારે એની જરૂર છે. તું તારે એક વખત મને લાવી આપને, પછી હું તને બધી વાત કરીશ. કણબી સામે ગામ ગયો. માસીમાર ઘરે નહોતો. તેની પત્ની હતી. તેની પાસેથી ઝાડ માંગી લાવ્યો અને ઝાડ લાવીને ધનપાલને આપી. કણબીએ ઝાડ લાવી આપતા જ ધનપાલે તરત જ તેને બાળી નાખી. પછી ધનપાલે કણબીને બધી હકીકત જણાવી દીધી. કણબી આશ્ચર્યચકિત થઈ ગયો. ધનપાલ રાત ક્યાં રહ્યો અને સવારમાં પોતાના મૂળ ઘરે જવા એ તૈયાર થયો. એટલામાં તો એના અગાઉના હિસાબનીશ અને નોકરો આવ્યા. તેઓ ધનપાલને આગ્રહ કરીને પોતાના ઘરે તેડી ગયા. જેણે જેણે દુકાનમાંથી પૈસા લીધા હતા તેમણે પોતાના ગુના કબૂલ કરીને પૈસા પાછા આપ્યા. તે સાથે દુકાન ચલાવવાનો આગ્રહ કર્યો. ગામના બીજા શેઠ સાહુકારો પણ ધનપાલને મળવા આવ્યા અને જેવું પેલા માન આપતા એવું જ માન આપવા લાગ્યા અને વેપાર રોજગાર શરૂ કરવા એને સમજાવવા લાગ્યા. ધનપાલે પોતાની દુકાનો વેચી દીધી હતી અને જેણે તે રાખી હતી તે લોકોએ કહ્યું કે દુકાનો પાછી રાખો, તમારા પાસે રૂપિયા ન હોય તો પછી દેજો. બીજા વેપારીઓ કહેવા લાગ્યા કે માલ જેટલો જોઈતો હોય એટલો ઉધારે લઈ જાઓ અને ધીરે ધીરે નાણાં આપજો. આમ બધી તરફથી અનુકૂળતા થતી જોઈને ધનપાલે પોતાના જૂના નોકરોને કામે રાખી લીધા અને દુકાન શરૂ કરી દીધી. ધનપાલ ગામમાં આવેલા છે તેવી રાજાને ખબર પડી એટલે તેમણે પોતાની પાસે બોલાવીને તેને માન આપ્યું. પાછા ગામમાં રહેવા આવવા આગ્રહ કર્યો. 1 વર્ષ સુધીનો કર માફ કર્યો અને નગરશેઠનું પદ પાછું આપ્યું. રાજા પાસેથી રજા લઈને ધનપાલ દુકાને આવે છે. ત્યાં તેને ખબર મળે છે કે દૂર દેશાવરથી મોકલેલા વહાણો આવી ગયા છે અને સાથે ઘણો માલ લાવ્યા છે. ધનપાલ હર્ષ ગેલો બન્યો અને ઉતાવળે બંદર ઉપર ગયો. વહાણવાળાઓએ એને કહ્યું કે એમના વહાણો જુદી દિશામાં ચાલ્યા ગયા હતા. ત્યાં તેમને ઘણા દિવસો સુધી રોકાવું પડ્યું, પણ તમારા નસીબે તેઓ ઘણા દિવસો પછી પણ સહી સલામત પાછા આવ્યા છે. માલના પુષ્કળ નાણાં આવ્યા. રહેવાના જે મકાનો વેચાતા એના પૈસા આપીને તે પાછા છોડાવી લીધા. ધનપાલ થોડા માણસો અને સારા વાહનો લઈને એક મોટા નગરશેઠના ઠાઠમાઠથી જ્યાં પોતાની પત્ની અને પુત્ર રહેતા હતા ત્યાં આવ્યો અને જે હકીકત બની હતી તે બધી કહી સંભળાવી. તેણે એમ પણ કહ્યું કે સંજોગો બધા અનુકૂળ થયા છે, ઈશ્વરની કૃપા થઈ છે. ત્યારે પુત્રવધૂને ખ્યાલ આવ્યો કે સાણામાં સંગ્રહેલી લક્ષ્મી જે અત્યાર સુધી કાંકરાના રૂપમાં દેખાતી હતી તે હવે મૂળ સ્વરૂપમાં આવી ગઈ હશે. આવો વિચાર કરીને પોતાના સાસુ સસરાને સાથે લઈને તે છાણાવાળી ઓરડીમાં ગઈ અને છાણા ભાંગીને જુએ છે તો એમાં સાચા મોતી, હીરા, માણેક વગેરે જે છાણામાં જે વસ્તુ નાખી હતી તે નીકળવા માંડી. આવી રીતે બધા છાણામાંથી પુષ્કળ ધન નીકળેલું જોઈ ધનપાલ આશ્ચર્ય પામ્યો. આવી રીતે ધન સંગ્રહવાનું કારણ પૂછતા પુત્રવધૂએ શરૂઆતથી અંત સુધી બધી વાત કહી સંભળાવી. તેણે એમ પણ કહ્યું કે આ બધું ધન અગાઉ પથ્થર જેવું થઈ ગયું હતું તે પણ જણાવ્યું. ધનપાલ પુષ્કળ ધન સાથે પોતાની પત્ની, પુત્ર અને પુત્રવધૂને લઈને પોતાના ગામ પાછો આવ્યો અને પોતાનો પેલા જેવો વૈભવ હતો
તે ફરીથી પ્રાપ્ત કર્યો. ધનપાલની પત્નીએ પોતાની પુત્રવધૂને કહ્યું, મારે મારા ભાઈને ત્યાં જવું છે અને તારે પણ સાથે આવવાનું છે. આપણે અગાઉ ગયા ત્યારે ભાઈ ભાભીનો પ્રેમ જોયો તો, અને આ વખતે જઈએ ત્યારે તેઓ કેવો પ્રેમ બતાવે છે તે પણ જોઈએ. સારું થયું કે આપણે તારા પિયર ગયા નહોતા. પહેલા જેટલો ઠાઠમાઠ અને વૈભવ હતો તેનાથી પણ વધુ પ્રમાણમાં તૈયાર થઈ સાસુ વહુ બંને સાસુના ભાઈના ગામ જવા નીકળ્યા. અગાઉથી માણસ સાથે ભાઈને સંદેશો કેવડાવ્યો હતો, તેથી તેના ભાઈઓ તથા ભાભીઓ સત્કાર કરવાની તૈયારી કરવા લાગ્યા અને ગામના પાદર સુધી સામે લેવા ગયા. ભાભીઓ હર્ષભેર માન આપવા લાગ્યા. પાદરે આવતા સાકરનું પાણી સામે આવ્યું. ભાભીઓ વારાફરતી પગે લાગવા માંડ્યા અને પ્રેમ બતાવવામાં એકબીજા સાથે હરીફાઈ કરવા લાગી. એક કહે કે આજે તો મારા મહેમાન છે, બીજી કહે કે ના મારા મહેમાન છે. તેમ વાદ વધવા લાગ્યો. ભાઈ પણ બંને બહેનની પાસે જ રહ્યા અને કોઈ પણ રીતે ઓછું ન આવે અને સારું લાગે તેમ બધા વર્તવા લાગ્યા. જમવાના સમયે સારામાં સારા ઉત્તમ જાતના ભોજન પીરસવામાં આવ્યા અને આગ્રહથી જમાડ્યા. ભાઈઓ તથા ભાભીઓ હાજર રહ્યા. આ વખતે ધનપાલની વહુએ પોતાના શરીર ઉપર પહેરેલા કિંમતી ઘરેણાં ઉતારીને જમવાની થાળીમાં મૂક્યા. બંને ભાઈઓ તથા ભાભીઓ તો આ દ્રશ્ય ટગર ટગર જોઈ રહ્યા હતા. તેમને વિચાર આવ્યો કે બહેન આજે આ શું કરે છે? પૈસાને લીધે ક્યાંક ગાંડી તો નથી થઈ ગઈ ને કે આ દાગીના બધા આપણને ભેટ આપવા માટે કાઢતી હશે? ભેટ આપવા હોય તો જમવાની થાળીમાં શું કરવા મૂકે? બહેને એમની મૂંઝવણ જાણી લીધી. જમવાની થાળીમાં મૂકેલા દાગીના તરફ આંગળી ચીંધીને બેન કહેવા લાગી, આ બધું માન ઘરેણાનું માન છે, મારું નહીં. હું ઘરેણા વિના આવી હતી ત્યારે મારો કોઈએ ભાવ પૂછ્યો નહોતો. ઘરેણા પહેરીને આવી ત્યારે સન્માન મળે છે, માટે આ બધું માન લક્ષ્મીને જ છે. આટલું કહીને ભાઈ અને ભાભીને શર્મિંદા બનાવીને અન્ન દેવતાનું અપમાન ન થાય માટે જમી લીધું. થોડી વારમાં તો બહેન પોતાના ઘરે જવાની તૈયારી કરવા લાગી. ભાઈ ભાભી આગ્રહ કરવા લાગ્યા. પોતાની થયેલી ભૂલની માફી માંગવા લાગ્યા. પણ ધનપાલની પત્ની તો બધું જાણતી હતી કે જે માન છે તે પૈસાનું છે, તેનું પોતાનું નથી. તેથી આવા માયાવી પ્રેમમાં લોભાવવું નહીં. આમ માનીને સાસુ વહુ પાછા પોતાના ઘરે આવી ગયા.